નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજનો વિડીયો એટલે કે ધોરણ 6 જેનું નવું પાઠ્યપુસ્તક છે એમાં યુનિટ નંબર 1 જેનું ટાઇટલ છે હેલ્થ ઇઝ વેલ્થ. હવે આ પાઠમાં હવે આપણને ખ્યાલ છે કે નવા પાઠ્યપુસ્તકમાં અલગ અલગ પ્રકારના સેક્શન આવેલા છે. તો એમાંનો આપણે યુનિટ 1નો જે સેક્શન આપ્યો છે આપણને લેંગ્વેજ ફંક્શન, એની આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો આપણને એમ થાય કે લેંગ્વેજ ફંક્શનમાં વળી એવું બધું શું હોય? તો મિત્ર, જેટલો ગ્રામેટિકલ ટોપિક્સ જેટલા હોય ને એ બધા તમને લેંગ્વેજ ફંક્શનમાં જોવા મળશે. અને આ વસ્તુ એવી છે કે તમે જ્યાં સુધી ભણશો ને ત્યાં સુધી કામ આવશે. બરાબર છે? એટલે આપણે વ્યવસ્થિત સમજવાનું છે. તો આપણે યુનિટ 1માં લેંગ્વેજ ફંક્શનની અંદર મુખ્ય બે વસ્તુનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક તો પ્રિપોઝિશન, જેને નામયોગી અવયવી કહેવામાં આવે છે, કે જે શબ્દ પોઝિશન બતાવે એને કહેવામાં આવે છે પ્રેપોઝિશન. અને બીજી વસ્તુ શીખવાની છે આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે ચાલુ વર્તમાન કાળ. એનું ક્રિયાપદ કેવું હોય છે, એની ખાલી જગ્યાઓ વગેરે આપવામાં આવેલું છે. મિત્રો, જો તમારે ચાલુ વર્તમાન કાળ ડીપમાં શીખવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર એનો સ્પેશિયલ વિડીયો અપલોડ કરેલો છે. એક વખત જરૂર જોજો, પછી તમને ચાલુ વર્તમાન કાળમાં કોઈ પ્રશ્ન નહીં રહે. તો આજે આપણે ચર્ચા કરવાના છીએ યુનિટ 1ના લેંગ્વેજ ફંક્શન વિશે. તો તમે સ્ટાર્ટિંગમાં તમે જોશો ને તો આપણને સુંદર મજાના ચિત્ર આપેલા છે. જુઓ અહીંયા, એ ચિત્રમાં કંઈક ને કંઈક લખાણ પણ કરેલું છે ને. હવે અહીંયા તમે જોશો તો ઇન આપ્યું છે, અહીંયા ઓન, અંડર, બિટવીન અને બિહાઇન્ડ. તો આ બધા શબ્દને પ્રેપોઝિશન કહેવામાં આવે છે. હવે અહીંયા ચિત્ર દ્વારા સમજાવે છે કે આ કેટ છે એ બોક્સની અંદર છે. તો અંદર કોઈ વસ્તુ હોય તો એના માટે ઇન શબ્દનો ઉપયોગ થાય છે. જ્યારે કોઈ વસ્તુની ઉપર જ્યારે બીજી વસ્તુ રહેલી હોય અને બંને વસ્તુઓ એકબીજાને સ્પર્શ કરેલી હોય, એટલે કે અડેલી હોય, એના માટેનો શબ્દ છે ઓન. બરાબર? ત્યાર પછી જુઓ, અહીંયા એક ઢીંગલી બેન છે, એ ટેબલની નીચે છે. નીચે એટલે કે અંડર. બરાબર? અંડર. બે વસ્તુની વચ્ચે જુઓ, જ્યારે કોઈ બે વસ્તુની વચ્ચે અન્ય કોઈ વસ્તુ રહેલી હોય ત્યારે એના માટે બિટવીન શબ્દનો ઉપયોગ થાય છે. બિટવીનનો અર્થ થાય વચ્ચે. હવે એક અહીંયા બોક્સ આપ્યું છે આપણને, એની પાછળ ટેડી બિયર કે માઉસ આપ્યો છે. પાછળ એટલે કે બિહાઇન્ડ. બિહાઇન્ડનો અર્થ થાય છે પાછળ. તો આ બધા પ્રેપોઝિશન કહેવાય. આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો આપણે આમાં જોશું ચિત્ર દ્વારા. તો આપણે આગળ વધીએ. હવે અહીંયા આપણને શબ્દ આપ્યા છે, જુઓ, ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ અને અંડર. તો આપણે નીચે ખાલી જગ્યા જે આપેલી છે આપણને 5, એ 5 ખાલી જગ્યામાં કયું પ્રેપોઝિશન આવે એ આપણે ચિત્રને આધારે નક્કી કરવાનું છે. એના આધારે તો જો અહીં તમે જોશો ને, ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. હવે કેટ છે અહીંયા, એ કોમ્પ્યુટરની ક્યાં છે? પાછળ છે ને. આ કોમ્પ્યુટર છે એની પાછળ છે. તો પાછળ માટે આપણે કયો શબ્દ આવશે? બિહાઇન્ડ. શું આવશે? બિહાઇન્ડ. એટલે પહેલી ખાલી જગ્યામાં આપણને શબ્દ આવશે બિહાઇન્ડ. બીજું તમે જોશો, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. હવે તમે જુઓ, અહીંયા બેડ આપ્યો છે મોટો બધો, એની નીચે કૂતરો છે, ડોગ છે. તો નીચે માટે શબ્દ કયો આવશે? અંડર. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. હવે અહીંયા જો એક વિન્ડોઝ આપેલી છે, અહીંયા પણ એક વિન્ડોઝ આપેલી છે. હવે આ બંને વિન્ડોઝની વચ્ચે બેડ આપેલું છે. તો જ્યારે બે વસ્તુની વચ્ચે કોઈ આપેલું હોય ને તો એના માટેનો સ્પેશિયલ વર્ડ છે બિટવીન. શું આવશે? બિટવીન. ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. હવે તમે જુઓ, અહીંયા બુક્સ આપેલી છે ને કેટલી બધી, અને આ બોક્સની વાત કરી છે. તો બોક્સની અંદર છે, તો અંદર માટે શબ્દ આવે ઇન. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. ત્યાર પછી આપણે આગળ વધીએ. અને પછી નેક્સ્ટ ખાલી જગ્યા કઈ છે? ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. હવે તમે જોશો અહીંયા કે કોમ્પ્યુટર છે એ ટેબલની ક્યાં છે? ઉપર. તો ઉપર શબ્દ હોય એના માટે હંમેશા જવાબ શું આવે? ઓન. પણ ઓનનો એક રૂલ્સ એવો છે કે બંને વસ્તુઓ એકબીજાને સ્પર્શ કરેલી હોવી જોઈએ. તો કોમ્પ્યુટરની ટેબલ બી અડેલા છે કે નહીં? તો હા. તો આપણો જવાબ છે ઓન.
ત્યાર પછીની એક્ટિવિટી તરફ આપણે આગળ વધીએ અને પછીની એક્ટિવિટી સમજીએ આપણે. બહુ સુંદર મજાના પ્રશ્નો આપ્યા છે, જો આ સમજવા જેવા છે અને ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થાય એવા છે આ. હવે જો અહીંયા આપણને અંડરલાઇન કરેલમાં 3 શબ્દો આપેલા છે, એમાં જે સાચો વર્ડ હોય એ રાખવાનો છે. સૂચના સમજીએ આપણે. રિવરાઇટ ધ સેન્ટેન્સ. રિવરાઇટનો અર્થ થાય ફરીથી લખો. ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. જે શબ્દ સાચો હોય ને એ સાચો શબ્દનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે. અહીંયા તમને જે અંડરલાઇનમાં કુલ 3 શબ્દ આપેલા છે, એમાં સાચો એક જ છે. તો પહેલાં આપણે શોધી કાઢીએ કે કયો શબ્દ સાચો છે. હવે પહેલું આપ્યું છે આપણને આઈ વોઝ બોર્ન, ખાલી જગ્યા 1988, 1988માં. તો સાલ આપ્યું હોય ને ગમે ત્યારે, સાલ એટલે ઓઢવાની સાલ નહીં, સાલ એટલે કે કોઈ પણ યર. જે સાલ આપ્યું હોય ને તો એની આગળ હંમેશા ઇન શબ્દ આવે. કયો આવે? આમાં ઇન શબ્દ સાચો છે. એટલે આખું વાક્ય કેમ લખાશે? આઈ વોઝ બોર્ન ઇન. આ શબ્દ ઉપયોગ થાય નહીં. આઈ વોઝ બોર્ન ઇન 1988. કોઈ પણ સાલ આપે ને મિત્રો યાદ રાખજો, એની આગળ હંમેશા ઇન આવે. હી ઇઝ ખાલી જગ્યા આપણે ઓન, ઇન ફ્રન્ટ ઓફ અને બિટવીન. આ શબ્દ તમારા માટે નવો છે પાછો. ઇન ફ્રન્ટ ઓફ એટલે કે ની સામે. હિઝ કોમ્પ્યુટર, તો તે વ્યક્તિ છે એ કોમ્પ્યુટરમાં ક્યાં બેસે? કોઈ પણ વ્યક્તિ કોમ્પ્યુટરમાં બેઠા હોય તો ક્યાં બેસે? સામે બેસે કે નહીં? તો સાચો જવાબ છે ઇન ફ્રન્ટ ઓફ. એટલે ઓન ન આવે, બિટવીન પણ ન આવે, એટલે હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કોમ્પ્યુટર. આ જવાબ થાય. ત્રીજું જોઈએ. ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઇન, ઓન અને ઇનટુ સન્ડે. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આમાં પણ વારના નામની આગળ હંમેશા ઓન શબ્દ આવે. શું આવે? ઓન. કોઈ પણ વાર આપ્યો હોય ને એની આગળ પ્રિપોઝિશન મૂકવાનું થાય તો એમાં હંમેશા ઓન આવે. એટલે ઇન એ ખોટું ને ઇનટુ એ ખોટું. તો વાક્ય કેમ બનશે? ધ પિકનિક ઇઝ પ્લાન ઓન સન્ડે. બરાબર છે. પછી ચોથું જોઈએ. હિરલ હાઇડ, બિહાઇન્ડ આપ્યું, બિટવીન આપ્યું ને અંડર ધ ડોર. તો કોઈ પણ વ્યક્તિ છુપાય તો દરવાજાની ક્યાં છુપાય? બિહાઇન્ડ પાછળ છુપાય, બિટવીન એટલે કે વચ્ચે છુપાય, કે પછી અંડર દરવાજાની નીચે છુપાય. તો સાચો જવાબ છે બિહાઇન્ડ. બરાબર. આ બંને શબ્દ આપણે ખોટા આવશે. તો વાક્ય કેમ બનશે? હિરલ હાઇડ બિહાઇન્ડ ધ ડોર. પાંચમું વાક્ય આપ્યું છે કિયા સ્વિમ્સ, ખાલી જગ્યા ધ પુલ. હવે પુલ એટલે કે આપણે ખબર છે કે ભાઈ સ્વિમિંગ પુલની વાત કરે છે. બરાબર. તો તરવાની ક્રિયા ક્યાં થાય? તો કે સ્વિમિંગ પુલની અંદર. અંદર માટે શબ્દ કયો હોય? હંમેશા ઇન. એટલે ઇનટુ પણ ના આવે અને એબોવ પણ ના આવે. સાચો જવાબ છે ઇન. કિયા સ્વિમ્સ ઇન ધ પુલ. તો તમને એમ થાય કે ઇનટુ કેમ ન આવે? ઇન અને ઇનટુમાં શું તફાવત છે? તો એ તમને સમજાવી દઉં કે જ્યારે કોઈ વસ્તુ છે ને બીજી વસ્તુની અંદર હોય ત્યારે ઇન આવે, પણ જ્યારે બહારથી અંદર દાખલ થાય ત્યારે હંમેશા ઇનટુ આવે. ધારો કે કોઈ વર્ગ શિક્ષક હોય એ ક્લાસમાં અંદર આવતા હોય તો એ બહારથી અંદર દાખલ થશે કે નહીં? તો ત્યારે શું આવે? ઇનટુ આવે. હું કોઈ પથ્થર છે કૂવામાં ફેંકું તો કૂવામાં એટલે અંદર તો શબ્દ છે જ, પણ એ પથ્થર કેવો હોય છે? બહારથી અંદર જશે, ગતિમાં હશે, ત્યારે હંમેશા શું આવે? ઇનટુ આવે. તો આ હતા આપણા વાક્ય. ત્યાર પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી તરફ આગળ વધીએ. હવે મેં તમને વાત કરી હતી કે હવે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ આવશે. તો ચાલુ વર્તમાન કાળનું ક્રિયાપદ કેવું હોય એ ખાસ ધ્યાન રાખવાનું. તો કે એમ ઇઝ કે આરની સાથે હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જેને V4 પણ કહેવામાં આવે છે અથવા વર્તમાન કૃદંત પણ કહેવામાં આવે છે, એ આવે છે. બરાબર. તો જો એક્ઝામ્પલ આપ્યું છે કે આઈ એમ રનિંગ, હું દોડી રહ્યો છું. એનો અર્થ એવો થાય કે દોડવાની ક્રિયા ચાલુ છે. તો જો આઈની સાથે સહાયકારક ક્રિયાપદ જે ટુ બીનું રૂપ કહેવામાં આવે છે, ક્યુ આવે? એમ. અને એની આરે રનિંગમાં તમે જોશો ને તો આઈએનજી તો લગાડ્યું જ છે, પણ એમાં તમને એક અલગ વસ્તુ જોવા મળશે. તમને સમજાવી દઉં. આપણું મુખ્ય ક્રિયાપદ રન છે, તો એને 2 વખત લખ્યો શા માટે? તો એનો એક નિયમ છે કે જ્યારે ક્રિયાપદને આઈએનજી પ્રત્યય લગાડીએ ને તો છેલ્લે જો વ્યંજન હોય અને એની પહેલાં એક જ સ્વર હોય ને ત્યારે છેલ્લે આવેલા વ્યંજનને બેવડાવી એટલે કે 2 વખત લખી અને ત્યાર પછી આઈએનજી પ્રત્યય લાગે. બરાબર. ધેય આર રનિંગ, તો બહુવચન થઈ ગયું એટલે ધ્યેય છે અને ધ્યેયની આરે હંમેશા આર આવે. હવે એ જ રીતે ધ ગર્લ્સ,
તો ગર્લ્સ શબ્દ આપ્યો છે એ બહુવચન છે, તો બહુવચન હોય તો ટુ બીનું રૂપ કયું આવશે એમાં? આર. અને ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. હવે આ જ નિયમ લાગુ પડશે. ટીની આગળ એક જ સ્વર આપ્યો છે, તો આ ટી છે એ બેવડાય, એટલે કે 2 વખત લખી અને પછી હું આઈએનજી લગાડીશ. ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. ત્યાર પછીને આપણે વાક્યો જોઈએ. ધ પેઇન્ટર ખાલી જગ્યા અ વ્હાઇટ કેપ ઓન હિઝ હેડ. ધ પેઇન્ટર એટલે કે ત્રીજો પુરુષ એકવચન, બરાબર, એટલે એની અરે સહાયક ટુ બીનું રૂપ કયું આવશે? ઇઝ આવશે. અને વિયર આપ્યું છે તો આમાં આઈએનજી લગાડજો એટલે વિયરિંગ. તો હવે તમે જુઓ અહીંયા 2 સ્વર આપ્યા, ઈ અને એ. જો 2 સ્વર આપ્યા હોય ને તો છેલ્લો વ્યંજન છે એ બેવડાતો નથી, એક જ સ્વર હોવો જોઈએ. આઈ ખાલી જગ્યા ઓન ધ પાથ, તો આઈ હારે શબ્દ કયો આવશે હંમેશા? એમ. અને વોકને હું આઈએનજી લગાડી દઉં, આઈ એમ વોકિંગ ઓન ધ પાથ. ત્યાર પછી આપણે આગળ વધીએ. ખાલી જગ્યા આપણે સોલ્વ કરવાની છે બધા એ ભેગા મળીને. ઓકે, ચાલો. તો હવે આપ્યું છે એમાં આઈ એમ ગોઈંગ, બરાબર. તો વી આપ્યું તો વીની આરે હંમેશા શું આવે? આર આવે. હવે પ્લે, જો આમાં પ્લે શબ્દ સમજવા જેવો છે એટલે તમને અલગ સમજાવું છું. આપણે નિયમ એવો છે કે છેલ્લે વ્યંજન હોય અને તેની પહેલાં એક જ સ્વર હોય ને તો છેલ્લે આવેલા વ્યંજનને 2 વખત લખી અને ત્યારબાદ આઈએનજી લગાડવું. અહીંયા વાય વ્યંજન જ છે પણ વાય કે ડબલ્યુ હોય છેલ્લે તો આ એ ક્યારેય બેવડાતા નથી, ખાસ ધ્યાન રાખજો. એટલે હવે આરની સાથે હું શબ્દ મૂકીશ પ્લેઇંગ, બેવડાવશું નહીં. પ્રથમ ખાલી જગ્યા એટ ધ ફંક્શન, તો પ્રથમ ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ આવશે. અને સિંગને હું આઈએનજી લગાડી દઉં એટલે સિંગિંગ. ઘણા એમ કે આમાં આઈએનજી તો લાગ્યું જ છે, એ આઈએનજી લગાડેલ નથી, એ તો એનો સ્પેલિંગ છે, એટલે આપણે આઈએનજી તો લગાડવાનો છે. ગર્લ્સ બહુ વચન છે તો હું અહીંયા આર લખીશ. એક વચન આઈની આરે એમ આવે, હિસ્સી ટાઈરે ઇઝ આવે, બાકી બધામાં આર આવે. એટલે ગર્લ્સ આર પ્લેઇંગ ચેસ. તો ટીચર ત્રીજો પુરુષ એક વચન છે એટલે ઇઝ આવે અને ટીચને આઈએનજી લગાડી દઉં એટલે ટીચિંગ. આઈની સાથે હંમેશા એમ અને રીડને આપણે આઈએનજી લગાડીએ એટલે રીડિંગ. આઈ એમ રીડિંગ અ સ્ટોરી બુક. છે ને એકદમ સિમ્પલ. ચાલો આગળ વધીએ. ત્યાર પછી એક આપણને કોષ્ટક આપ્યો છે મિત્રો. આમાં તમારે જાતે પ્રયત્ન કરવાનો છે, વાક્ય બને એટલા બનાવવાના છે. જો આમાં ધારીએ એટલા વાક્ય બની શકે હો. આપણે પ્રેક્ટિસ કરી. ચાલો કે પેલું આપ્યું છે આઈ, તો આઈની આરે તમારે લેવું કયું પડે? હંમેશા એમ. એટલે આઈ એમ રીડિંગ, શું વાંચીએ તો કે અ મેગેઝિન, વાક્ય બની ગયું. આઈ એમ વોકિંગ ઓન ધ પ્લેટફોર્મ, બની ગયું. આઈ એમ પ્લેઇંગ, પછી ગેમ્સ ખોખો. આઈ એમ ઇટિંગ, શું જમવાની વાત છે તો કે બનાનાસ. આઈ એમ જમ્પિંગ, ક્યાં જમ્પિંગ કરશું તો કે ઓન ધ ફૂટપાથ. આઈ એમ રાઇટિંગ અ લેટર, બની ગયા વાક્ય. એ રીતે આમાંય બનશે. હી ઇઝ રીડિંગ અ મેગેઝિન, હી ઇઝ વોકિંગ ઇન ધ જંગલ. બરાબર. તો આપણે આ રીતે જેટલા બને ને એટલા વધારે વાક્ય બનાવવાના, કારણ કે પ્રેક્ટિસ કરશું તો જ આપણને વસ્તુ આવડશે. પ્રેક્ટિસ વગર કોઈ વસ્તુ આવડતી નથી. તો આ હતો આપણે યુનિટ 1ના લેંગ્વેજ ફંક્શન્સ. હતા ને ખૂબ ઇઝી, બરાબર. મને આશા છે કે તમને આ 2 ટોપિક એટલે કે પ્રિપોઝિશન અને ચાલુ વર્તમાનકાળ બંને સમજાઈ ગયા હશે. છતાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમારે મને કોમેન્ટ બોક્સમાં પૂછવાનો છે, હું એનો જવાબ જરૂર આપીશ. મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય ને તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.